નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી લઈને આવી ગયા છીએ ધોરણ 10નું વિષય ગણિત બેઝિકનું પેપર જે છે એનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો આ છે ગણિત બેઝિકનું પેપર. તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ એ અહીંયા તમને આપેલો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કે છે કે સૂચના મુજબ ઉત્તર આપો. 1 થી 24ના તમારે જવાબ આપવાના છે. ટોટલ 24 માર્ક્સ રહેશે. અહીંયા છે બહુલક્ષી જવાબવાળા પ્રશ્નો માટે વિકલ્પોનો ક્રમ અને જવાબ લખો. 1 થી 6 પ્રશ્નો, બરાબર? જો સમીકરણ 8x + 3y + 5k = 18નો એક ઉકેલ 1 0 હોય તો k બરાબર ખાલી જગ્યા. અહીંયા ઓપ્શન આપેલા છે: a બરાબર 8, b બરાબર 4, c બરાબર 2 અને d બરાબર 5. 2 નંબર, જો સમીકરણ 6x² - kx + 2y + 2 બરાબર 0 વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે: a બરાબર 7, b બરાબર -7, c બરાબર +or -7, d બરાબર +or -√7. એ જ રીતે અહીં તમારે છે, જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1 અને an બરાબર 20 હોય અને sn બરાબર 399 હોય તો n તમારી ખાલી જગ્યા થશે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે જવાબ ઓપ્શન આપેલા છે, તો એ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે જવાબ. એ જ રીતે છે અહીંયા 4 નંબર કે બિંદુ 2 - 1 અને -1 - 3 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. અંતરસૂત્ર તમે અહીંયા અપ્લાય કરશો તો તમારે જવાબ આવી જશે. a બરાબર 15 એકમ, b બરાબર તમને 5 એકમ, c બરાબર 25 એકમ અને d બરાબર 41 એકમ. ત્યાર પછી અહીંયા 5મો નંબર છે, જો a cos θ + b cos θ બરાબર 4 અને a sin θ - b cos θ બરાબર 3 હોય તો a² + b² બરાબર ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે: a બરાબર 7, b બરાબર 12, c બરાબર 25, d બરાબર 1. તે જ રીતે અહીંયા છે 20 અવલોકનોના મધ્યક 38 છે. જો દરેક અવલોકનોને 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામી વડે 4 વડે ભાગીએ તો આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. તો અહીં ઓપ્શન આપેલા છે, તમારે જોઈ લેવાના. નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં યોગ્ય ખાલી જગ્યા પૂરો. જો 180 2x, અહીંયા તમારે અવયવો પાડીને લખવાના છે. 180 બરાબર 2ની કેટલી ઘાત, 3ની કેટલી ઘાત ગુણ્યા 5, તો x અને x - y તમારે કરવાનું રહેશે. અવયવ પાડશો એટલે તમને આવડી જશે આમાં. એ જ રીતે અહીંયા બહુપદી p(x) બરાબર 6x² - 8, 6x² - x વત્તા k ના શૂન્યનો ગુણાકાર તમને -1/3 હોય તો k ની કિંમત તમારે અહીંયા શોધવાની છે. ગણિતના પ્રશ્ન પત્રમાં રાયાને આ 80માંથી 80 મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે, બરાબર? તો 1/81 પણ હોઈ શકે. કેટલી આવે? 1/81 આવે ને, 0 પણ આવી શકે. 1 થી 80 તો પરિણામ ખરા, 0 પણ આવી શકે, બરાબર? આ પ્રશ્ન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે, બરાબર? બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે, ખાસ કરીને યાદ રાખજો. જો કોઈ આલ્ફા 1/2 કોઈ cos બીટા sin આલ્ફા 1/2 cos બીટા 1/2 તો sin આલ્ફા વત્તા બીટા, તો અહીંયા sin 30 + 30 60, બરાબર? એટલે અહીંયા 60 જવાબ આવે તમારે. આ પણ તમારે એકવાર આગળ પૂછાઈ ગયેલો છે. આગળના આપણે એક પ્રશ્નપત્રમાં આપણે આનું સોલ્યુશન જોયું હતું, બરાબર? વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો એક બિંદુમાં કેટલા? એક બિંદુમાં. અવલોકનો 8x + 8, અહીંયા અવલોકનો 7, 8, x, 11 અને 14નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. ત્યાર પછી આગળ અહીંયા જોઈ લઈએ કે નીચે આપેલ ખરા ખોટા તમારે જોવાના છે. આ પણ આપણે આગળ જોઈએ તો આગળનું પેપર સેમ છે, બરાબર? આને લગતું આને આપણે જે પેપર મૂકીએ છીએ ને એમાંથી જ પૂછાય છે. આગળ તમે જોયો તો આ પણ ખરા ખોટામાં હતો, બરાબર? એમાં 17 અને 23નો ગુસા કેટલો હતો? 1 હતો. અહીંયા 17, 23 અને 29નો ગુસા છે. આગળ પણ આપણે અહીંયા 2 જોઈ લીધા એવા જુઓ. આ પણ હતું, બરાબર? એમાં અને આ પણ હતું, આ પણ હતા. 3 ખાલી જગ્યા આવતો હતી, બરાબર? તો આપ જોજો તમે પેપર, બરાબર? આપણું આગળના એમાંથી જ આવશે બધા જ પેપરો. 3 થી 5 પેપર તમે તૈયાર કરી નાખશો તો તમને આવડી જશે.
અહીંયા છે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે જે દ્વિચલ સુરેખ સમીકરણ એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણને સુસંગત નથી. પ્રયોગમાંની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. આ પણ આપણે આગળ જોયું તો વિદ્યાર્થી મિત્રો આગળ તમને સમજાયો હતો. દરેક ઘટનાની સંભાવના 0 થાય તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું. આપણે સૂર્યનું ઉદાહરણ લઈને તમને સમજાવ્યું હતું કે સૂર્ય દક્ષિણમાં ઉગે છે તો તેની ઘટનાની સંભાવના કેટલી થાય? 0. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, બરાબર. તો એવી અલગ અલગ ઘટનાઓનો સંભાવના અલગ અલગ થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. સાચી ઘટના હોય તો એની સંભાવના 1 થાય પરંતુ 0 થાય નહીં. દરેક ઘટના અહીંયા શું કીધું છે? તમામ મૂળભૂત, તમામ તો તમામ ના આવી શકે. અમુક લખે અમુક મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવના 0 થાય તો અહીંયા સાચું આવે પણ તમામ ઘટના ના આવી શકે. ત્યાર પછી અહીંયા છે એક એક વાક્યમાં શબ્દ કે અંકમાં ઉત્તર લખવાનો છે. 17 થી 20 બરાબર. કોઈપણ સમાંતર શ્રેણી n બરાબર 6n વત્તા 11 હોય તો તેની શ્રેણી એ 20મું પદ તમારે અહીંયા શોધવાનું છે. 20મું, બરાબર. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે સ્પર્શ બિંદુ. જો P of A બરાબર x/3, P of A બરાબર x/3 અને P of A ડેશ એટલે કે A નહીં 2/3 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો એ પણ તમારે સરવાળો કરી દેવાનો. P of A વત્તા P of A નહીં બરાબર 1, બરાબર. એ સૂત્ર મૂકીને કરશો તો આવડી જશે. એ જ રીતે અહીંયા 20મો પ્રશ્ન છે. ચડતા ક્રમ મેં ગોઠવેલ અવલોકનોના 8, 12, 17, x, 25 અને 28નો મધ્યક 20 હોય તો x બરાબર તમારે અહીંયા ખાલી જગ્યા થશે. વિદ્યાર્થી મિત્રો શું થાય એ તમારે અહીંયા જોવાનું છે. તે જ રીતે અહીંયા તમારે જોવાનું છે નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો, બરાબર. 1 થી 24, 21 થી 24. અહીંયા જો કોઈ એક લંબઘન માટે L બરાબર 4 સેમી હોય, B બરાબર 3 સેન્ટીમીટર હોય, H બરાબર 2 સેમી હોય તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થશે. વિદ્યાર્થી મિત્રો આવા પણ પૂછાય છે કે 5 સેન્ટીમીટર ધરાવતા સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠફળ શોધો. લંબગુવૃત્તાંશનું ક્ષેત્રફળ, અર્ધવૃત્તાંશનું ક્ષેત્ર, અર્ધવર્તુળનો પરિઘ. તે જ રીતે અહીંયા વિભાગ બીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ બીમાં આપણે અહીંયા છે કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. 18 માર્ક્સ રહેશે, બરાબર. બધા આવડશે જ તમને આમાંથી. તો દ્વિઘાત બહુપદી 4x સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1ના શૂન્ય શોધો તથા તેના શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ત્યાર પછી આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. અહીંયા છે પહેલું x² - 2x બરાબર -2 -3 - x ગુણાકારમાં છે, બરાબર. અને બીજું છે x² - 3x વત્તા 1 બરાબર x - 2નો કૌંસ કરીને આખાનો વર્ગ છે. સમાંતર શ્રેણી 2, 7, 12નું 20મું પદ તમારે શોધવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણી A બરાબર 5, D બરાબર 3 અને n બરાબર 50 આપેલો હોય તો n અને Sn શોધો. અહીંયા તમારે Sn શોધવાના બહુ હશે, બરાબર. Sn જ શોધવાના સૂત્રો તમારે તૈયાર કરી દેવાના કારણ કે nમું પદ શોધો, Sn શોધો. 5 સૂત્રો છે તમારે. કેટલા? 5 સૂત્રો છે. 5 સૂત્રોમાં તમે શું તૈયાર ન કરી શકો? 5 સૂત્રો તૈયાર કર્યા એટલે સમજો કે તમારે થઈ ગયું બધું તૈયાર, બરાબર. તો આ 5 સૂત્રો તમારે કરવા ખાસ વિનંતી. તો ચાલો આપણે હવે જોઈ લઈએ આગળ. 30મો પ્રશ્ન પણ જોઈ શકો છો તમે. x પર કયું બિંદુ શોધો. આ પણ આવડે એવો હેલ્લો દાખલો છે. x પર બિંદુ શોધો. x સમાન અંતરે આવેલા છે તો તેવું x પરનું બિંદુ તમારે શોધવાનું છે અહીંયા. ત્યાર પછી અહીંયા છે આ બે બિંદુઓ રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન બિંદુના યામ શોધો, બરાબર. આ પણ વિભાજન બિંદુનું સૂત્ર. આ વિભાજન બિંદુ ગુણોત્તર લેવાનું પહેલાં બંનેનો ગુણોત્તર રેખાખંડનું ગુણોત્તર અહીંયા તમને 2/3 આપેલો છે. ત્યાર પછી આ વિભાજન બિંદુના સૂત્રો જે છે વિભાજનનું એ સૂત્ર મૂકવાનું એટલે તમારે અહીંયા જવાબ આવશે, બરાબર. એ રીતે આગળ તમારે ગણવાનું છે. દાખલો 1 પણ આવડે એવો છે.
tan 30 વત્તા sec 45 વત્તા tan 30 વત્તા sec 30 કિંમત શોધો। tan 30ની કિંમત શું થાય? 1/2 થાય, 1/√3 થાય ને। આ રીતે કિંમતો મૂકવાની છે અને ગુણાકાર કરવાનો છે અને અહીંયા સરવાળો કરવાનો છે। tan 60ની કિંમત શું થાય? √3 થાય, બરાબર। તો એ જ રીતે અહીંયા તમારે કિંમતો મૂકવાની છે અને અહીંયા કરવાનું છે। એકદમ આવડે એવો દાખલો છે। ત્યાર પછી અહીંયા આવ્યો, હા, ત્રિકોણ OPQમાં ખૂણો P કાટખૂણો છે। અહીંયા ખૂણો P કાટખૂણો છે। અહીંયા OP બરાબર 7 છે તથા OQ આ OQ શું હશે ભાઈ? OQ માઇનસ PQ બરાબર 1 છે। તો sin Q અને cos Qનું મૂલ્ય તમારે શોધવાનું છે, બરાબર। અહીંયા તમારે x ધારવો પડશે। x ધારશો પછી તમારે અહીંયા થઈ શકશે, જવાબ આવશે। તો એ તમે જોઈ લેજો। ટાવરની પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પર એક બિંદુ ટાવર ટોચનું ત્રિકોણ માપ 30 છે। તો ટાવરની ઊંચાઈ તમારે શોધો। અહીંયા ટાવરનું તમારે આવો એક દાખલો આવશે 100% પેપરમાં, બરાબર। ટાવરની ઊંચાઈ શોધવાનો, તો એ ખાસ કરીને જોઈ લેજો। ત્યાર પછી અહીંયા છે કે એક મંદિરના અર્ધગોલક આકારના ગુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે તથા 21 મીટર છે તથા તેની બહારની બાજુ એ રંગ કરવાનો ખર્ચ પ્રતિ 80 રૂપિયા મીટર સ્ક્વેરના દરથી કેટલો થાય? 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈવાળા શંકુના પાયાનો અર્ધગોલક આકારનો પદાર્થનું ઘનફળ શોધો। પાય બરાબર તમારે કેટલા લેવાના છે? 3.14 લેવાના છે। ત્યાર પછી છે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો L બરાબર 200, A બરાબર 27, F0 બરાબર 18, F2 બરાબર 20 અને H બરાબર 100 હોય તો તેનો બહુલક શોધો। અહીંયા ખાલી તમારે સૂત્ર મૂકવાનું છે અને આ દાખલો ગણી શકો છો। વિભાગ C ની વાત કરીએ તો વિભાગ Cમાં તમારે અહીં લોપની રીતેથી ઉકેલ મેળવવાનો છે। લોપ અને આદેશ બંને તૈયાર કરી દેવાના, બરાબર, ગમે તે આવી શકે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 5માંથી, બરાબર। અંશમાં 2 ઉમેરતા, છેદમાં 3 ઉમેરતા, અંશમાં 2 ઉમેરતા 9/11 બને છે અને જો અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં, એટલે કે અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો 5 અને 6 બને છે। તો અપૂર્ણાંક શોધો, બરાબર। આવો ચોપડીનો એક દાખલો છે, જોયો હશે તો તમને મળી જશે, બરાબર। તો એ તૈયાર કરી દેવો। ત્યાર પછી જે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14, આ પણ ચોપડીનો દાખલો છે, 14 અને 18 છે, તો તેના 51ના પદોનો સરવાળો શોધો। SNનું સૂત્ર મૂકીને તમે આમાં ગણી શકો છો। ત્યાર પછી બતાવો કે આ બિંદુઓ જે આપેલા છે સમદ્વિભુજ કાટકોણના શિરોબિંદુઓ છે, બરાબર। ત્યાર પછી અહીંયા તમને આપેલા છે P બરાબર 9A -2 -B P આપેલો છે, A આપેલા છે અને B આપેલા છે। જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો A અને B શોધો। સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। યાદ રાખજો, વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે। આ પૂછાશે, તો તૈયાર કરી લેજો। વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર આવેલ અંતરે બિંદુ A માં દોરેલ સ્પર્શકની લંબાઈ 8 સેમી છે, તો વર્તુળનો વ્યાસ તમારે શોધવાનો છે। ત્યાર પછી આપેલ માહિતીના વિસ્તરણ માટે બહુલક 64 છે, તો તેની કુલ આવૃત્તિ 200 છે, તો X અને Y ખૂટતી આવૃત્તિ તમારે અહીંયા શોધવાની છે। આવા એક દાખલો પૂછાય, A અને B પણ હોઈ શકે, X અને Y પણ હોઈ શકે। 46મો છે, આ એક ગલ્લાવાળું તમારે આવશે, બરાબર। આ તૈયાર કરી દેજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા અને 1 પૈસાના 100, 1 પૈસાના 50 સિક્કા, 2 પૈસાના 20 સિક્કા અને 5 પૈસાના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે તો ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તેની સમસંભાવના, તો એટલે કે બહાર પડે તો એક સિક્કા બહાર પડે તો તેની સમસંભાવિત હોય તો તે સિક્કા 50નો સિક્કો હશે, બીજો 5નો સિક્કો હશે, 2નો સિક્કો હશે, તેની સંભાવના કેટલી અહીંયા તમને પૂછ્યું છે, તો એ રીતે તમે જોઈ શકો છો। વિભાગ ડીની વાત કરીએ, વિભાગ ડીમાં તમને IMP પ્રશ્નો કહી દો, બીજા તમારે વિભાગ ડીમાં થોડા કરવાના રહેશે। બાકી IMP થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય,
બંને આઈએમપી, એક પૂછાશે 100%, બરાબર. ત્યાર પછી અહીંયા આવી એક તમારે સાબિત કરવાવાળો પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, કાં તો તમારે માપ શોધવાનું પણ પૂછાઈ શકે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું. ત્યાર પછી અહીંયા તમારે જેના વર્ગનો સરવાળો 365 છે એ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો, બરાબર. પહેલી એક્સ લઈ લો અને બીજી એક્સ પ્લસ બે ક્રમિક ધન પૂર્ણાંક એક્સ પ્લસ 1 લઈ લો અને જેમના વર્ગનો સરવાળો 365 છે બંને સમીકરણને આ એક્સ અને આ એક્સનો વર્ગ કરો અને એક્સ પ્લસ 1નો વર્ગ કરો, બરાબર. તમે અહીંયા લખી દો આ, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ તમે અહીંયા લખી દો તો તમને જવાબ મળી જશે, ઉકેલ મેળવો એનો. ત્યાર પછી રામકલીનવાળું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રામકલીન પૂછાય છે. રામકલીન વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેના અઠવાડિયે બચતમાં 1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત 20 પૈસા અને 75 હોય તો તેનું એનનું મૂલ્ય શોધો, બરાબર. આ પણ આઈએમપી છે. ત્યાર પછી અહીંયા તમારી મધ્યક શોધો. વિદ્યાર્થી મિત્રો, મધ્યક તમારે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, મધ્યસ્થ તમારે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મધ્યકવાળા જેટલા પણ દાખલા છે એટલા તમારે કેટલા માર્ક્સમાં કરવાના? 4 માર્ક્સમાં કરી દેજો વિદ્યાર્થી મિત્રો મધ્યકવાળા દાખલા, બરાબર વિદ્યાર્થી મિત્રો, મધ્યકવાળા દાખલા. તો આ ભૂલતા નહીં. ત્યાર પછી અહીંયા જો શું કહે છે કે અક્ષરનું મધ્યસ્થ, આ મધ્યકવાળું કીધું ને, મધ્યસ્થવાળા દાખલા તમારે અહીંયા પૂછાય છે. તો આ મધ્યકવાળા દાખલા તમારે કરી દેવા વિનંતી. બધા દાખલા જેટલા હોય મધ્યસ્થવાળા 4 માર્ક્સમાં એક દાખલો ચોપડીનો બેઠો આવવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ તમે જોવાનું ભૂલતા નહીં. સંભાવનાવાળા મોટા દાખલા હોય 4 માર્ક્સમાં પૂછાય એવા એ તમારે કરવાના રહેશે, બરાબર. સંભાવનાવાળા મોટા દાખલા તો એ તમે જોઈ લેજો. સંભાવનાના 2 દાખલા પૂછવાના છે એટલે 8 ગુણ તમને આમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આખું પેપર તમે જોઈ લેજો, આમાંથી જ તમારે આવે છે, બરાબર પેપર. તો એ તમે ભૂલતા નહીં. અને તમને એવો ડર હોય કે ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડમાં અલગ અલગ છે, તો ભાઈ કંઈ ફરક નથી હોતો. અમુક વાર ગણિત બેઝિકનું પણ પેપર સ્ટાન્ડર્ડ કરતાં ભારે હોય છે અને બેઝિકનું પેપર સહેલું હોય છે, એવું કંઈ નક્કી ન હોય, બરાબર. એટલે બંને લઈ શકાય, તમારે જે લેવું હોય એ. ગણિત બેઝિક હોય તો પણ ઠીક, સ્ટાન્ડર્ડ હોય તો પણ ઠીક, આગળ બધું જ તમે કરી શકો. બેઝિક હોય તો પણ તમને આગળ જવા મળે. આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં એક જ છે, ખાલી તમને નામ અલગ અલગ કરવામાં આવે છે, બરાબર. તો આજનો વિડીયો એટલે સુધી રાખીએ છીએ. વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.